क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ન્યૂઝ રૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું હિમ. સમાચારોની પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. સુરતમાં મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ કહ્યું કે સૌથી વધુ ગેરમાર્ગે પાટીદાર યુવાનો જઈ રહ્યા છે. પીધેલા 15માંથી 10 પાટીદાર યુવાન હોય છે. સરકારી કચેરી અને હોસ્પિટલમાં ઢોરના આતંકથી હાલાકી. જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાનના ટોળાના આંટાફેરા તો વડોદરા પાલિકાની કચેરીને કપિરાજે માતેલી. વલસાડમાં ચાલકે કાબુ ગુમાવતા ટ્રક 50 ફૂટ ઊંડી ખીણમાં પડી. ક્વોરીની ખાણમાં પાણીમાં ટ્રક ડૂબતા ચાલકનું મોત. સુરતમાં સચિન જીઆઈડીસીમાં રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ. એક મહિલાનું ઘટના સ્થળે મોત. પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા 15 બાંગ્લાદેશીઓને રવાના કરાયા. વધુ 35ને માર્ચ સુધીમાં કરાશે રિપોર્ટ. દેહ વેપાર અને નકલી દસ્તાવેજ બનાવવામાં હતી સંડોવણી. શું પાટીદાર યુવાનોમાં દારૂ પીવાનું પ્રમાણ વધી ગયું છે? આ સવાલ અને આ ચિંતા અમે વ્યક્ત નથી કરી રહ્યા, પણ મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ ચિંતા વ્યક્ત કરી છે. સૌથી વધુ પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. આ નિવેદન તેમણે આપ્યું. સાથે જ કહ્યું કે દરરોજ પીધેલા 15 પકડાય તો એમાં 10 પાટીદાર યુવાનો હોય. પકડાયા પછી ભલામણ કરે કે તમે પટેલ છો એવું કહે છે કે તો તમે સમજો. આ નિવેદન આપે છે. આવા લોકો છોડવા માટે મને ભલામણ ન કરે. ઉર્વશી મેનપરાએ આ નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે ભલામણ કરે તો પણ એક દિવસ તો લોકઅપમાં રાખવા જોઈએ. એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાયબરના કેસ આવે તેમાં 50% પટેલ સમાજના હોય છે. શું લેવા અવળા રસ્તે જવું જોઈએ? સુરત ખાતે પટેલ સમાજના એક કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ સમાજ માટે આ વાત કરી હતી. તો મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એવું નિવેદન આપ્યું છે કે સૌથી વધુ પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. જેમાં સૌથી પહેલા એમણે દારૂનો ઉલ્લેખ કર્યો કે દરરોજ પીધેલા પકડાય તો એમાંથી 10 તો પાટીદાર યુવાનો હોય. અને પછી ભલામણ કરે કે તમે પાટીદાર છો તો અમને જવા દો. આવા લોકો છોડવા માટે ભલામણ કરતા હોવાની પણ તેમણે વાત કરી. અને ભલામણ કરે તો પણ એક દિવસ તો લોકઅપમાં રાખવા જોઈએ. નિવેદન પણ તેમણે આપ્યું. સાંજે અમે લોકોનું કામ છે, તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. તો પાટીદાર અગ્રણી ગીતા પટેલ ફોનલાઈન ઉપર આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, આ મહિલા પીએસઆઈ ઉર્વિશાબેને નિવેદન આપ્યું છે
કે દરરોજ પીધેલા 15 પકડાય એમાંથી 10 તો પાટીદાર હોય છે. આ પહેલાં તો આ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમને ચિંતા વ્યક્ત કરી છે કે પાટીદારના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. બિલકુલ સમાજની દીકરી છે એટલે વધારે પડતા એ પોલીસ સ્ટેશનની અંદર રાત્રે મેં એમનો જે ઓડિયો ક્લિપ છે વિડીયો સાંભળ્યો છે એ પ્રમાણે એમને સમાજની એક ચિંતા વ્યક્ત કરી છે કે સમાજના દીકરાઓ દારૂના રવાડે ચડી રહ્યા છે તો એમાં સમાજે એ પણ ચિંતા કરવી જોઈએ. એ બિલકુલ સાચી વાત છે. મને પોતાને બી એક સમાજની દીકરી તરીકે ચિંતા થતી હોય કે આજનો યુવાન છે એ દારૂ અને ડ્રગ્સ તરફ વળી રહ્યો હોય તો ચોક્કસ એ ચિંતાનો વિષય છે અને સમાજે એના પર ચિંતા કરવી જોઈએ. પણ ગીતાબેન, તમે ઉર્વિશાબેનની વાતથી એગ્રી કરો છો ખરા કે આવું ખરેખર પાટીદાર સમાજના યુવાનોમાં આ ગેરચલણ વધી રહ્યું છે? બિલકુલ સાચી વાત છે એમની. હું બિલકુલ એમની સાથે એગ્રી થઉં છું કે આ અત્યારે એક સમાજની દીકરી છું એટલે નહીં, પણ જે ગુજરાતની અંદર એવું નથી કે પાટીદાર સમાજ, પણ દરેક આજનો કોઈ પણ યુવાન તમે લઈ લો એ દારૂ, ડ્રગ્સ, સિગારેટના રવાડે છે એને આપણે નકારી ન શકીએ, આપણે સ્વીકારવું જ પડે. એ પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે જ. અને અત્યારે તો અમે લોકો તો જો પહેલાં તો આપણે શહેરોમાં એક ક્રેઝ હતો, હવે તો ગામડાઓમાં જઈએ છીએ તો ગામડાઓમાં પણ ગામડાઓની અંદર એટલા બધા ઠેકાઓ છે કે આપણને નવાઈ લાગે કે ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે આજના યુવાનો બેફામ રીતે દારૂ પી રહ્યા છે. અને એક ચિંતાનો બધા માટે વિષય છે કે આજનું યુવાધન છે ખરેખર જે ભણવા ગણવા તરફ જતું હોય, બિઝનેસ તરફ જતું હોય ને યુવાનો ખોટા પૈસાનો વેડફાટ કરે છે. પોતાના શું કહેવાય કે વ્યસનથી પરિવારો પણ હેરાન પરેશાન થાય છે, મા બાપ પરેશાન થાય છે. એટલે બિલકુલ અમારા સમાજમાં તો જયભાઈ તમને હું કહું કે વધારે પડતા એટલો ક્રેઝ વધી ગયો છે કે યુવાનોને વિદેશ તરફ મોકલી રહ્યા છે કે જેવી રીતે વ્યસન તરફ વળી રહ્યા છે. નવરા બેઠા છોકરાઓ કહેવાય કે ડ્રગ્સ અને દારૂ તરફ વળી રહ્યા છે. એટલે ચોક્કસ બેન સાથે હું સમજ છું કે આ એમને ચિંતા વ્યક્ત કરી છે. સમાજમાં દૂષણ ચાલુ થઈ જ ગયું છે. બિલકુલ બેન, પણ આનું કારણ શું હોઈ શકે? કારણ કે જે આંકડો એમણે આપ્યો એવું કહ્યું કે સરથાણા પોલીસ સ્ટેશનમાં સાંજે જ્યારે 15 પકડાય તો 15માંથી 10 પાટીદારો હોય, એટલે કે ઓલમોસ્ટ 65 થી 70% પાટીદાર સમાજના યુવાનો હોય છે. તો કારણ શું હોઈ શકે આ જે દારૂનું વ્યસન આટલું ફેલાઈ રહ્યું છે એમાં? કારણ એક તો ઇઝી અવેલેબિલિટી, કારણ કે ઇઝી તમને દારૂ મળતો થયો પહેલી વાત તો. અને પાટીદાર સમાજના કહેવાય કે એના પિતાઓ બિઝનેસમાં વેલ સેટ છે, ખૂબ સુખી સંપન્ન હોય એટલે એના કારણે એમને શું છે કે ઇઝી પૈસા પણ મળી જતા હોય છે. અને ઇઝી જ્યારે દારૂ મળતો હોય, ઇઝી પૈસા મળતા હોય એટલે ત્યારે શું છે ઘણીવાર આ યુવાનો આવી રીતે ગેરમાર્ગે દોરાતા હોય છે. પણ આપણે જોઈએ કે ગુજરાતમાં સાધુ સંતો અને બધા જ લોકો ઘણીવાર આના મુદ્દા ઉપર સપ્તાહોમાં પણ બોલતા હોય છે, પણ આનાથી કોઈ સમાજમાં સુધારો નથી આવતો. કારણ કે આજનો યુવાન જે પ્રમાણે દારૂ તરફ વળી રહ્યો છે એ ચોક્કસ આપણે બધાએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ ને જરૂરી છે. બેન, પણ સમાજમાં પછી સુધારો લાવવો હોય તો હવે શું કરવું જોઈએ? કારણ કે ખાલી એક સમાજ નહીં, આ તો આમણે તો પટેલ સમાજની વાત કરી, પાટીદાર સમાજની, અને દારૂની સાયબર ક્રાઇમની પણ એમણે વાત કરી. હવે સમાજમાં સુધારો લાવવો હોય તો હવે કોને એ બીડું પકડવું પડશે સુધારો લાવવાનું? જો આમાં તો છે ને વર્ષોથી સાધુ સંતો આના ઉપર ઘણી સપ્તાહો મંદિરનો અંદર બહુ બધી સુધારક ના સાધુ સંતો બધા જ મંચ ઉપરથી ઘણીવાર કહેતા હોય છે. ઘણીવાર આપણે તો શું કહેવાય કે સાધુ સંતો સપ્તાહોની અંદર પેલા માવા, તમાકુ અને ગુટકાના વ્યસનની વાત કરતા હોય છે, પણ ખરેખર ગુજરાતમાં કોઈ દારૂ વિશે કોઈ ચર્ચા નથી કરતું મંચ પરથી અને વાત નથી કરતા. પણ ખરેખર આ તો છે ને સામાજિક સંસ્થાઓ અને જે આપણા સાધુ સંતો છે, સપ્તાહો છે, આના મુદ્દા ઉપર ખુલીને દરેક લોકોએ વાત કરવી પડશે. તો જ આ ગુજરાતની અંદર આપણે પહેલી વાત તો સરકારે બીડું ઝડપવું પડે કે ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ ન મળે, ડ્રગ્સ ન મળે. અને સાથે સાથે આમાં એક મીડિયાની પણ બહુ મોટી જવાબદારી આવતી હોય છે અને સમાજના લોકોની પણ જવાબદારી છે કે બને તેટલા આપણા યુવાનો આ બધા દૂષણથી દૂર રહે એવા સહિયારા પ્રયાસ બધાએ સાથે મળીને કરવા જોઈએ. બિલકુલ આભાર ગીતાબેન, આપ અમારી સાથે જોડાયા. હવે આપણી સાથે રેશમાબેન પટેલ જોડાયા છે. રેશમાબેન, એક તો આપણા ગુજરાતમાં દારૂબંધી અને બીજું આ મહિલા પીએસઆઈ જે ખુદ પાટીદાર છે એમણે એવું નિવેદન આપ્યું કે પાટીદારના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે
15 યુવાનો પકડાય છે સાંજે, તો 10 તો એમાંથી પાટીદાર હોય છે દારૂ પીધેલા. આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ખરેખર તમે એમની વાતથી એગ્રી કરો છો? જી ચોક્કસ, આપણે સૌ માનીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની છે, પણ દારૂ આવે છે ને દારૂ વેચાઈ રહ્યો છે. અને વાત આવે છે પાટીદાર સમાજની, ત્યારે હું પણ એ સ્વીકારું છું કે સમાજના યુવાધન દૂષણ તરફ વધી રહ્યો છે. ઘણા બધા ક્રાઇમ બને છે જે દારૂ પીને બનેલા હોય છે, ઘણા બધા હિટ એન્ડ રનના કેસ બને છે. માત્ર પાટીદાર સમાજની જ વાત કરવા કરતા હું એવું કહીશ કે અન્ય સમાજના પણ યુવાધન આ દૂષણ તરફ વધી રહ્યું છે. અને આપણા સૌ માટે ચિંતાનો વિષય પણ છે અને દુઃખનો વિષય પણ છે. તો હું આ નિવેદનને હું વાસ્તવિકતાથી બહુ નજીક માનું છું કે વાત સાચી છે અને ખુલીને આ મંચ ઉપર બોલવું જોઈએ. અને બોલવા કરતાં પણ આને લઈને એનું મનોમંથન થવું જોઈએ અને એને સુધારવાના પણ પ્રયાસ થવા જોઈએ. અને વિશેષ વાત હું એ કરીશ ખાસ કરીને કે જ્યારે દારૂબંધી છે તો ગુજરાતમાં દારૂ આવે છે શું કામ, એ પણ એક વાસ્તવિકતા છે. હપ્તાઓ લેવાય છે એ પણ વાસ્તવિકતા છે. તંત્રની કેટલીક મજબૂરીઓ છે, ટાર્ગેટ પૂરા કરવા જ માત્ર પકડે છે, પરંતુ ન્યુસન્સને દૂર કરવા માટે નથી પકડવામાં આવતું. જે લઠ્ઠાકાંડો બને છે એમાં પણ બંધ કરવામાં નથી આવતું. તો ઘણા બધા વિષયો આની સાથે જોડાયેલા છે. તો ચોક્કસ આ નિવેદન છે એ યુવાધન માટે ચિંતાનો વિષય છે એવું માનીને વાસ્તવિકતાને એકદમ નજીક છે આ નિવેદન. બિલકુલ બેન, અને જો આપણે વાતને કનેક્ટ કરીએ તો દારૂબંધી છે, પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ડિમાન્ડ હોય ત્યારે સપ્લાય થાય. એટલે દારૂ આવે છે એનો મતલબ કે દારૂ કોઈ પીવે છે ત્યારે દારૂ કદાચ આવતું હશે. જો કે આની સામે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જેટલો પણ દારૂ ગુજરાતમાં આવે છે અટકાવવો જોઈએ. પણ અહીંયા વાત એ છે કે જે મહિલા પીએસઆઈ છે એમણે એવું કહ્યું કે પર્ટિક્યુલર એમણે પાટીદાર સમાજના પ્રોગ્રામમાં હતા, એટલે એમણે એવું કહ્યું કે જે સંખ્યા વધારે છે એ પાટીદારોની છે. એટલે તમને એવું લાગે છે કે જ્યાં પાટીદારો એક સુખી સંપન્ન સમાજ છે પાટીદાર, એટલે જ્યાં રૂપિયા વપરાવા જોઈએ ત્યાં નથી વપરાઈ રહ્યા અને આવી રીતે આડે આવડે રસ્તે રૂપિયા વપરાઈ રહ્યા છે? હું આપને ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજનું યુવાધન એક દૂષણ તરફ વળ્યું છે, પરંતુ સાથે સાથે ગુજરાતનું યુવાધન પણ છે. આ પણ વાસ્તવિકતા છે. હું નહીં, અન્ય સમાજના આગેવાનો પણ આ વિષય ક્યારેય નહીં નકારે. એમના સમાજની વાત આવશે તો નહીં, કારણ કે વાસ્તવિકતા છે, ચિંતાનો વિષય છે. કારણ કે યુવાધન પાટીદાર સમાજનું જોઈએ તો માત્ર સમાજ પૂરતું નથી, એ ગુજરાતનું યુવાધન છે. અન્ય સમાજનું યુવાધન પણ આ તરફ જઈ રહ્યું છે. વાસ્તવિકતા છે. બેને જ્યારે પાટીદાર સમાજને લઈને પાટીદાર સમાજ ઉપર જ્યારે મંચ ઉપર હતા એટલે એમણે નિવેદન આપ્યું છે. કદાચ અન્ય સમાજના મંચ ઉપર હોત તો એ પણ એ સેમ નિવેદન હોય. વાસ્તવિકતા એ છે કે સમાજની ચિંતા એટલા માટે વધે છે કારણ કે જ્યારે સમાજ સુધારવાની વાત આવે ત્યારે સરકાર કોઈને સુધારતી નથી. સમાજે જ પહેલ કરવી પડે છે કે ભાઈ મારા સમાજનું યુવાધન બગડી રહ્યું છે તો મારે પહેલ કરવાની છે. અન્ય સમાજ દરેક પોતપોતાના સેમિનારો કરે છે, દરેક પોતપોતાના સમાજના યુવાધનને સાચી દિશામાં લઈ જવા માટેના સેમિનારો કરે છે. તો મતલબ કે દેશ અને દુનિયાને સુધારવા માટે સૌથી પહેલા તો કુટુંબ, પરિવાર અને સમાજથી જ શરૂઆત થવી જોઈએ. તો હું એવું ચોક્કસ માનું છું. અને સાથે સાથે એક વસ્તુ ખાસ કહેવા જેવી છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો સરકારે પણ પહેલ કરવી જોઈએ. શા માટે દારૂ બોર્ડરો ટપીને આવી રહ્યું છે? શા માટે હપ્તાઓ લેવામાં આવે? શા માટે બુટલેગરોને છાવરવામાં આવે છે? ઇવન હું એ પણ કહીશ કે ઘણા બધા આપણે સૌ જાણીએ છીએ કે દારૂ એવી જગ્યાએ પણ વેચાઈ રહ્યો છે જ્યાં આંખની સામે વેચાતો હોય છે. લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે. આ બધી વસ્તુ કનેક્ટેડ છે. આમાં કોઈ એક વસ્તુને સેપરેટ નહીં કરો. ચલો પાટીદાર સમાજ આ મુહિમ લઈને નીકળી પડશે કે ભાઈ દારૂ નથી પીવાનો, પરંતુ વેચાતો હશે તો 10 વખત કોઈ પણ એને અવોઇડ કરશે. 11મી વખત કોઈ પણ નબળા મનનું વ્યક્તિ હશે તો એના તરફ આકર્ષિત થઈ જશે. તો કહેવાનો મતલબ કે મૂળને કાપવાની કોશિશ કરવી જોઈએ. બિલકુલ રેશમાબેન, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે પાટીદાર અગ્રણી જિગીશાબેન જોડાયા છે. જિગીશાબેન, મહિલા પીએસઆઈએ એક નિવેદન આપ્યું કે પાટીદાર યુવાનોમાં દારૂનું પ્રમાણ, દારૂ પીવાનું પ્રમાણ વધી ગયું છે. સાયબર ક્રાઇમના કેસ પકડાય એમાં પણ પાટીદારના યુવાનો વધારે હોય છે. પણ એમણે એક એવું પણ નિવેદન આપ્યું છે કે આવા જેટલા પણ પકડાય છે ને ભલામણ કરે છે એમને ઉપરથી 1 દિવસ વધારે જેલમાં રાખવા જોઈએ તો લોકોએ તાળીઓનો ગડગડાટ પણ વગાડે. તો આ જે નિવેદન છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક નિવેદન જે કંઈ પણ પીએસઆઈ બેને જે આપ્યું છે એટલે હું કહેવા એટલું જ માંગુ છું કે જો પાટીદાર સમાજના મંચ ઉપરથી પીએસઆઈ લેવલના કોઈ લોકો આવી રીતનું નિવેદન આપી છે તો સમાજ માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. પરંતુ કહેવાનો મતલબ એવો છે કે ખાલી પાટીદાર સમાજ નહીં, દરેક સમાજમાં આવી મેટરો થતી જ હોય છે. મારું કહેવાનું તો ખાલી એટલું જ છે કે આટલા વર્ષોથી જે સામાજિક સંસ્થાઓ જે કામ કરી રહી છે
અને એક જગ્યાએ બિલ્ડિંગ બને તો બીજા એની રોષમાં કે ભાઈ એને દેખાડવા માટે તેને બીજી બિલ્ડિંગો બનાવે અને સમાજમાં પોતાનું નામ ઊંચું કરવા માટેના પ્રયત્નો કરે છે. એના બદલે આ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. જેવી રીતે તમે કીધું કે દારૂના કેસ બહુ વધી ગયા છે, તો હા છે, કારણ કે અત્યારની યુવા પેઢી ખરેખર દારૂ છે, જુગાર છે અને બીજા બધા બી ન્યુસન્સના રવાડે ચડી છે. એના માટે બહુ વિચારી અને સમાજના શ્રેષ્ઠીઓએ આના માટે કાર્ય કરવું જોઈએ. પણ બેન, સામાજિક અગ્રણીઓએ શું એવું કાર્ય કરવું જોઈએ કે આજે દૂષણ આટલું ફેલાઈ રહ્યું છે અટકી જાય? કારણ કે આ તો પર્સનલ મોરલનો સવાલ છે ને, તમારા અપબ્રિંગિંગનો સવાલ છે. જાગૃતિ માટે હું એવું કહું છું કે દર વખતે મંચ ઉપરથી ખાલી ને ખાલી પોતાના માટે જે કહેવાય ને કે વાહવાઈ લૂંટવાના બદલે મંચ ઉપરથી ખરેખર સમાજમાં જે થઈ રહ્યું છે ને એ વાત કરી, એની વાત રાખી અને સમાજને અને સમાજના યુવાનોને સાચો રસ્તો દેખાડવા માટે પણ ઘણા પ્રયત્નો થઈ શકે છે. જેમ કે એક જ વસ્તુ કહું હું તમને, ઘણા બધા મારા સમાજમાં એવા છે કે જેને પોતાની લોન છે, બરાબર. એક ઉદાહરણ આપું છું, પોતાની બેંકો છે. તો એ જ્યારે પણ કોઈ પણ સમાજના યુવાન, મારા એક જ સમાજના નહીં પણ કોઈ પણ સમાજના યુવાનો ત્યાં જઈ અને લોન માટે અપ્લાય કરતા હોય ને, ત્યારે એના માટે એક જાગૃતિ જો લાવી હોય તો એ લોકોને કહેવું જોઈએ કે ભાઈ તમે વ્યસન કરો છો, જો હા કરો છો તો પછી તમને લોન નહીં મળે. તમારી પાસે વ્યસન કરવાના પૈસા છે તો તમારી પાસે બીજી બધી વસ્તુ માટે પણ પૈસા છે, એવું સમજી લઈ અને એને લોન માટે પણ એપ્લાય ન કરવું. આ એક ઉદાહરણ છે. સમાજના શ્રેષ્ઠીઓ માટે એક ઉદાહરણ કહું છું કે આવી ઘણી બધી વસ્તુ છે કે જ્યારે બી કે કહેવાય ને કે સમાજના લોકો જેમ તમે વાત કરી એમ કે ભાઈ ભલામણ કરવા માટે પણ ફોન કરતા હોય છે કે ભાઈ આ સમાજના દીકરીઓ છે તો તમે એને છોડી દો. તો એવું ના હોવું જોઈએ. હું તો કહું છું કે એક આગેવાન તરીકે જ્યારે પણ કોઈનો ફોન આવે કે ભાઈ આ મેટરમાં કોઈ પકડાણું છે તો મારા ખ્યાલથી એને ભલામણ થવી જ ન જોઈએ. હું તો કહું છું કે એના માટે કેવું જોઈએ કે ભાઈ જો આ વસ્તુ થતી જ હોય તો એમને જે કંઈ પણ સજાને પાત્ર છે એ સજા કરો. અને બીજી એક વસ્તુ છે કે જ્યારે સુરતની આ વાત આવે છે ને ત્યારે મને એવું લાગે છે કે હર્ષ સંઘવી જે આપણા હોમ મિનિસ્ટર છે એના શહેરમાં જ્યારે દારૂ જો ખુલ્લેઆમ મળતો હોય તો જ લોકો પીતા હોય, જે પ્રમાણે વાત થાય છે કે ભાઈ 10 એમાંથી 10 લોકો પાટીદાર હોય. તો હું એમ કહું છું કે બીજી એક વાત પહેલી વસ્તુ તો બીજી એક વાત કે આજે મહિલા પીએસઆઈ હતા ને એમને સાંભળીને ક્યાંય એવું નહોતું લાગતું કે વાહવાઈ લૂંટવા માટે કહી રહ્યા હોય, કારણ કે એમણે એવું પણ નિવેદન, હું એમની વાત નથી કરતી, એમણે તો વાત રાખી છે પોતાની. એને તો સમાજને રસ્તો દેખાડ્યો છે કે આ ન્યુસન્સ આપણા સમાજમાં ફેલાઈ રહ્યું છે તો આને બંધ થવા માટેના પ્રયત્નો થવા જોઈએ. હું તો સારું કહું છું કે ભાઈ એમને આ વાત કરી છે ત્યારે લોકોના પેલા સુધી પહોંચી છે વાત, અને લોકો એને હવે જાગૃતિ લાવવા માટે કંઈક જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. મેં કીધું ને બીજા બધાની વાત કરું છું, જે હું સંસ્થાની વાત કરું છું કે આટલી બધી પાટીદાર સંસ્થાઓ છે તો બધા એવી રેસમાં અત્યારે એવું લાગે છે કે ક્યારે અમારો મુખ્યમંત્રી બની જાય, ક્યારે અમારા લોકોને ટિકિટો મળી જાય, ક્યારે કોની ટિકિટ કપાઈ જાય, એવી રેસને બદલે આવા કાર્યક્રમો કરો ને કે જેનાથી સમાજને ખરા અર્થમાં લાભ થાય. બિલકુલ. એટલે મારો નેક્સ્ટ સવાલ એ જ છે બેન, તમને પણ અને રેશમાબેનને પણ, શું એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજમાં અન્ય એટલી બધી પ્રવૃત્તિઓ, અંદરના ઝઘડા કે એવું કંઈક વધી ગયું છે અને પોલિટિક્સનું પ્રમાણ વધી ગયું છે, એમાં ને એમાં ક્યાંક યુવાનો ઉપર ધ્યાન આપવામાં નથી આવતું? મને એવું લાગે છે કે સામાજિક રીતે લોકો એકાબીજા સાથે હળીમળીને રહેવા માટે તૈયાર છે. જેનું એક ઉદાહરણ તમે અમરેલીની અંદર પાયલ ગોટીના કેસમાં તમે જોઈ લીધું હશે કે સમાજની દીકરીને તકલીફ થઈ તો ગ્રાઉન્ડ લેવલે બધા ભેગા થઈ ગયા અને એક થઈને કાર્ય કર્યું. પણ હું આ જે વાત કરું છું એ બની બેઠેલા અગ્રણીઓની વાત કરું છું કે જે ખાલી ને ખાલી સમાજમાંથી વાવાઈ લૂંટવા માટે સમાજના આગેવાનો બનાવી અને રાજકીય રોટલા શેકતા હોય ને એવા લોકોની જ વાત કરું છું. એટલે બેન એવા લોકોએ ખરેખર જો પાટીદાર સમાજ માટે દિલથી એ લોકોને કંઈ હોય ને તો આના માટે થઈ અને એને કાર્યક્રમો આપવા જોઈએ. હું આજે આ એક ન્યુસન્સ નથી, આના લીધે ઘણા લોકો એમ છે કે મારા દીકરાના બેબીશાળ નથી થતા, લગ્ન નથી થતા, અથવા તો પછી છૂટાછેડાના કેસ બહુ વધી ગયા છે. પણ છોકરામાં આટલા ન્યુસન્સ હોય તો છોકરીઓ પણ શું કરે? એટલે બેન, તમે માનો છો કે રાજકીય રોટલા શેકવામાં અને શેકવામાં અંદર સમાજમાં આજે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, એના કારણે યુવાનો પરથી સમાજના અગ્રણીઓનું ધ્યાન હટી ગયું છે અને એટલે સમાજના યુવાનો, કોઈ એક સમાજ નહીં, હું ઓલ ઓવર સમાજની પણ પર્ટિક્યુલર પાટીદાર સમાજ એટલે કારણ કે અહીંયા પાટીદાર સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલા માટે, એટલે સામાજિક અગ્રણીઓનું ધ્યાન યુવાનો પરથી હટી ગયું છે. સામાજિક અગ્રણીઓનું ધ્યાન તો સમાજ ઉપરથી જ હટી ગયું છે. મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પોતાની ફાઇલો પાસ કરવામાં, કોઈ પોતાના આર્થિક રોટલા શેકવામાં, કોઈ રાજકીય રોટલા શેકવામાં મશગુલ એટલી હદે થઈ ગયા છે કે જ્યારે સમાજને જરૂર હોય છે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું.
એટલા માટે જ હું તો મારા સમાજને પણ કહેવા માંગુ છું કે આવા લોકોને ઓળખો, જે હકીકતમાં સમાજ સેવા કરવા માંગતા હોય એવા લોકોને તમારા આઈડિયલ બનાવો, આવા લોકોને તરછોડો અને દેખાડો કે ભાઈ જેવી રીતે તમને સમાજની જરૂર નથી, માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કરો છો, એવી રીતે અમે પણ સમાજે જે તમને બનાવ્યા છે ને સમાજ તમને ક્યારેય ફેંકી પણ દેશે. પણ અહીંયા વાત એ નથી, વાત એ છે કે ભાઈ આજે આવું છે કે પાટીદાર સમાજના છોકરાઓ આટલા ન્યુસન્સ, સમાજના છોકરાઓમાં આટલા ન્યુસન્સ પેલાના છે, એમાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ જવાબદાર છે. ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ મળે છે ક્યાંથી, દારૂ આવે છે કઈ રીતે, કોઈના સાથ વગર, કોઈ પોલિટિકલ માણસના અથવા તો કોઈ અધિકારીઓના સાથ સહકાર વગર ગુજરાતની અંદર દારૂ ઘૂસી શકે એવું હું નથી માનતી. અને ઠેર ઠેર મેં તો ઘણી બધી જગ્યાએ જોયું છે કે પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે દારૂ વેચાતો હોય, મેં તો ઘણી જગ્યાએ એની ફરિયાદો પણ કરી છે, પણ એમાં કોઈ જાતના કોઈ એક્શન નથી લેવાતા, કારણ કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ હિસ્સા લેતા હોય છે. એટલે બધી રીતે હું એમ કહું છું કે મારા સમાજમાં જે અવેરનેસ આવવી જોઈએ એવું પોલીસ તંત્રમાં પણ આવવી જોઈએ અને સરકારે પણ આના માટે કંઈક પગલાં લેવા જોઈએ. બિલકુલ બેન, દરેક સમાજમાં અવેરનેસ આવવી જોઈએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. રેશમાબેન પણ જોડાયેલા છે અને શ્રદ્ધા રાજપૂત બીજેપીના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. શ્રદ્ધાબેન, તમે કદાચ આ નિવેદન નહીં સાંભળ્યું હોય તો હું તમને કહું કે મહિલા પીએસઆઈએ એવું નિવેદન આપ્યું છે કે સાંજે પોલીસ સ્ટેશનમાં 15 યુવાનો દારૂ પીધેલા પકડાય, એમાંથી 10 તો પાટીદારના હોય છે. તો આ યુવાનને આ જે નિવેદન છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો એમણે જે નિવેદન આપ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે કોઈ દારૂબંધી છે અને દારૂ ન પીવો જોઈએ. બીજું મહત્વનું એ છે કે દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને દરેક લોકોએ યુવા ધને જે છે એ નશામાંથી બચવું જોઈએ અને નશો ન કરે. બેન, મારી જોડે પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા છે. એ જ કહે છે કે પાટીદારના યુવાનો કે કોઈ પણ સમાજના યુવાનો જો દારૂ પી રહ્યા છે તો એટલે પી રહ્યા છે કારણ કે ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે. હું તમને એ જ કહી રહી છું કે એ તો વિપક્ષનું કામ છે, વિપક્ષ કહેતા રહેશે. ત્યારે તમને ખબર છે કે દારૂબંધી છે, કડક કાયદો છે, ડ્રગ્સનું સેવન ના કરવું જોઈએ. તમામના ઘરમાં સંસ્કારી માતા પિતાઓ પણ એ શિખામણ આપતા હોય છે. મને લાગે છે કોઈ પણ મમ્મી પપ્પા એવું નહીં શીખવાડતા હોય કે વ્યસન કરવું જોઈએ. બાળકોને બી ખૂબ સારી તાલીમ આપતા હોય છે, એમનું ધ્યાન પણ રાખતા હોય છે. માતાઓ ઘરમાં રસોઈ બનાવીને સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખતું હોય છે. તો જવાબદારી યુવા ધનની બી છે. તમામે તમામ યુવાન યુવતીઓ, અને ફક્ત હું ખાલી યુવાનોને નથી કહેતી, હું યુવતીઓને પણ કહું છું મહિલા તરીકે, આપણા બધાની આ નૈતિક જવાબદારી છે જેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કોઈ પણ પ્રકારનો નશો હોય, દારૂનું હોય કે ડ્રગ્સનું સેવન હોય, ન કરવું જોઈએ. અને જે કોઈ આ કરતા હશે તો કાયદાની રૂહે એમની ધરપકડ કરીને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે, કારણ કે જ્યારે એક્સ્ટ્રીમ ડ્રગ્સના કિસ્સામાં તો અમે સંવેદના દેખાડીએ છીએ અને પેડલર ઉપર વધારે કાર્યવાહી કરતા હોઈએ છીએ. એ રીતે મારું તમામને એ જ કહેવું છે કે આમાં કોઈ પણ જાતિ, ધર્મ, કોઈ વિશેષ સમુદાયને આ ઉપર ક્યારેય પણ કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ. નશો એ હાનિકારક વસ્તુ છે, એ માનવ જીવન માટે હાનિકારક છે, માનવી માટે હાનિકારક છે. એ એને જોતા કડક કાર્યવાહી જે છે સરકાર કરી. બિલકુલ બેન, રેશમાબેન જોડેથી પ્રતિક્રિયા લઈ રહીએ. રેશમાબેન, શ્રદ્ધાબેન એવું કહી રહ્યા છે કે વિપક્ષનું કામ છે આરોપ કરવાનું, આટલો સેન્સિટિવ મુદ્દો છે, તો એના ઉપર તમારી પ્રતિક્રિયા શું છે? નથી કરતું. એક સીધું ગણિત છે, કદાચ વિપક્ષ નહીં બોલશે પણ એમને પણ જોઈએ છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવશે કોણ? એ વિપક્ષ રોકશે કે સરકાર રોકશે? કોનું કામ છે? આપ જ વિચારો તટસ્થ બનીને કે ગુજરાતની બોર્ડરો ઉપરથી દારૂ ગુજરાતમાં ન આવે એને રોકવાનું કામ સરકાર કરશે કે વિપક્ષ કરશે? સીધું ગણિત છે. એક્સેપ્ટ સ્વીકારવું પડે કે હા અમારી નિષ્ફળતા છે કે દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે, દારૂ વેચાઈ રહ્યો છે, યુવાધન બગડી રહ્યું છે, તો સરકારની નિષ્ફળતા છે એ પૂરું ગુજરાત માનશે. વિપક્ષ કદાચ નહીં બોલે, સામાન્ય કોઈ વોટર્સને પૂછશો તો પણ કહેશે કે ના સરકારની નિષ્ફળતા છે, તો અહીંયા કોઈ આક્ષેપ કરવાનો સવાલ જ નથી. ગુજરાતમાં દારૂ આવે છે મતલબ કે સરકારની નિષ્ફળતા છે, આ વાસ્તવિકતા છે. અને વસ્તુ આવે છે કે સરકારે એમાં વિશેષ જાગૃત બની અને કામ કરવું જોઈએ. હપ્તા લેવાનું બંધ કરી દેવું જોઈએ અને જે બુટલેગરોને છાવરવાનું કામ છે એ પણ બંધ કરી દેવું જોઈએ. આમાં શ્રદ્ધાબેન મને નકારી નહીં શકે. હા, પક્ષના રોએ પક્ષની વાહવાઈ કરવી પડશે એને, પણ હું કહું છું એ વાત મારી તથ્ય છે. તમે કોઈ પણ પૂછી શકો, મારી વાત સત્ય છે કે સરકારની આમાં ઢીલી નીતિ છે, એના કારણે જ દારૂ વેચાઈ રહ્યો છે. બિલકુલ આભાર આપ ત્રણેયનો અમારી સાથે જોડાયા અને વાતચીત કરી. તો તમે સાંભળ્યું કે પાટીદાર અગ્રણીઓ આ મુદ્દે શું કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવો કોઈ લૂપહોલ સમાજમાં છે જેના કારણે અને પાટીદાર સમાજના અગ્રણીઓનું ધ્યાન કદાચ યુવાનો પર નથી, એના કારણે યુવાનો આ રસ્તે જઈ રહ્યા છે, એવું નિવેદન પાટીદાર અગ્રણીઓ જ આપી રહ્યા છે. તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા.
એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. સરથાણા પીએસઆઈ ઉર્વશી મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે. 15માંથી 10 યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે. તો ન્યૂઝ રૂમ લાઈવમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.